નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। આજથી ગણેશોત્સવનો પ્રારંભ થઈ ગયો છે। દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજુલા શહેરમાં પણ ભક્ત મંડળો દ્વારા ડીજેના તાલ સાથે વાજતે ગાજતે ગણપતિ બાપાનું આગમન કરવામાં આવ્યું હતું અને હિન્દુ શાસ્ત્રોક્ત મુજબ પૂજા અર્ચના કરી ગણેશજીની સ્થાપના કરાઈ હતી। રાજુલામાં વિશ્વ હિન્દુ પરિષદ કા રાજા ગણેશજીની વિશ્વ હિન્દુ પરિષદ ટીમ દ્વારા સ્થાપના કરી હતી। રાજુલા શહેરના હવેલી ચોક, પોલીસ સ્ટેશન વિસ્તાર, હઠીલા હનુમાન, સંઘવી ચોક સહિત વિવિધ વિસ્તારોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને ગણપતિ બાપાનો સુંદર મજાનો શણગાર કરવામાં આવ્યો છે। ગણેશ ચતુર્થી નિમિત્તે ભક્તોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં ભક્તોએ ગણપતિ બાપાના દર્શન કરી લોકોએ આશીર્વાદ લીધા હતા। રાજુલા શહેર ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર ઇમરાન શેખ, જાફરાબાદ, અમરેલી। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આજે ગણેશ ચતુર્થી છે। આજે રાજુલા શહેરના વિવિધ જગ્યાએ ગણપતિજીની સ્થાપના કરવામાં આવી। આજનો અનેરો ઉત્સાહ શું કહેશો? આજે ખાસ રાજુલા શહેરમાં ગણપતિ મહોત્સવની પધરામણીની શોભાયાત્રાઓ નીકળી કે વાજતે ગાજતે રાજુલા શહેરના 40 જેટલા વિવિધ પંડાલોમાં ગણપતિ મહોત્સવનું આયોજન થયું છે। ખાસ કરીને રાજુલાના રાજા વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા દ્વારા પોલીસ ચોકમાં બાજુમાં મોટો પંડાલ બનાવી અને ગણપતિ બાપાને પધરામણી કરી છે। ઉમંગ અને ઉત્સાહથી રોજ આરતી પ્રસાદનું આયોજન થશે અને જાહેર ધર્મભક્તોને દર્શન કરવા આરતીનો લાભ લેવા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આમંત્રણ આપું છું અને ઘરે ઘરે પણ એટલી રાજુલામાં પધરામણી થઈ છે અને ખૂબ જ ઉમંગ ઉલ્લાસ સાથે રાજુલા શહેરમાં આજે કોઈ વરસાદ ન હોય અને ગણપતિ બાપાની સ્થાપના રાજુલાના તમામ પંડાલોમાં થઈ છે અને આનંદ અને ઉત્સાહ અને બેન્ડ વાજા સાથે ભક્તિમય વાતાવરણ ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે રાજુલા ખાતે થયું છે।